everyone, welcome back to MCOM Semester 3 Business Research Application. In this lecture 3, we will continue with the chi-square test part 3. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાર્ટ 3ની વાત કરવાના છે. જો તમે પાર્ટ 1 અને પાર્ટ 2 ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને બંને વિડીયોની લિંક મળી રહેશે. તો ફટાફટ પહેલાં તમે શરૂઆતથી વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમને આખો કન્સેપ્ટ છે થિયરીમાં ખબર પડશે અને સંપૂર્ણ ખ્યાલ આવશે, જેથી કરીને તમારે એક્ઝામમાં પૂછાશે તો ડેફિનેટલી તમે રાઇટિંગ કરી શકશો. અને હા, આપ સૌ વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભકામના. અને હા, આ વર્ષ તમારા માટે અભ્યાસમાં સફળતા અને જીવનમાં આનંદ અને ચમકવાની નવી તકો લાવે. શીખતા રહો અને વિકાસ કરતા રહો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. હવે આપણો જે સબ્જેક્ટ છે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશનનો, આ પાર્ટ 3 છે અને આ બધા વિડીયો છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાસ તમારી આપણે કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે જે તમારા દરેક ક્વેશ્ચન છે એ આપણે સોલ્વ કરાવશું. હવે આપણે જે પહેલો ક્વેશ્ચન હતો કે ચી સ્ક્વેર વિતરણના ગુણધર્મ, અને અંગ્રેજીમાં એને ચી સ્ક્વેર કહેવાશે અને ગુજરાતીમાં એને કાઈ વર્ગ કહેવાશે. કાઈ વર્ગ બોલો તો બી ચાલશે અને ચી સ્ક્વેર કહો તો પણ ચાલશે. અને હા, હવે આપણે ગુણધર્મ એક્સપ્લેન કરાવેલા છે. જે તમે જો વિડીયો ન જોયો હોય તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, ત્યાંથી તમને એ વિડીયોની લિંક મળી જશે. અને નેક્સ્ટ આપણે પાર્ટ 2 છે, એમાં આપણે સેકન્ડ ક્વેશ્ચન લીધો હતો કે એના યુઝિસ ક્યાં છે, ચી સ્ક્વેર ક્યાં ક્યાં યુઝ થાય છે, તો એ પણ તમને એક્સપ્લેન કરીને વિગતવાર સમજાવેલો છે. તો બંને વિડીયોની છે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે તમારી એક્ઝામમાં આવી શકે એવો જ ક્વેશ્ચન છે કે ક્વેશ્ચન નંબર 3 છે ટેસ્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ. હવે ટેસ્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સમાં એટલે શું છે? સ્વતંત્રતાનું પરીક્ષણ, ચી સ્ક્વેર ટેસ્ટ છે. હવે એમાં આપણે એક તો એનો મિનિંગ જોશું, અને હા, મિનિંગની સાથે સાથે એના આપણે ઓબ્જેક્ટિવ અને સ્ટેપ જોશું. સ્ટેપ મીન્સ પ્રોસેસ પણ જોવાના છે. તો આમાં આપણે એકસાથે 2 ક્વેશ્ચન લીધેલા છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે, અને બહુ ટૂંકા ક્વેશ્ચન છે એટલે 10 માર્કમાં આરામથી પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલાં આપણે મિનિંગ જોઈ લઈ. ધ ચી સ્ક્વેર ટેસ્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન વેધર ટુ એટ્રીબ્યુટ્સનો જો અહીંયા સેકન્ડ મિનિંગ લખેલો છે, વેરિયેબલ્સ આર ઇન્ડિપેન્ડન્સ ઓફ ઈચ અધર ઓર રિલેટેડ. એટલે કે ચી સ્ક્વેર છે સ્વતંત્રતાનો ટેસ્ટ એ જાણવાનો એક આંકડાશાસ્ત્ર ઉપયોગી છે. હવે આમાં જો ચી સ્ક્વેર એક શું છે કે આંકડાશાસ્ત્ર માટે ઉપયોગી છે. જે લોકોને આગળમાં સ્ટેટિસ્ટિકલ ખૂબ જ યુઝ કરવું છે એલા લોકો માટે છે. ખાસ કરીને આપણે કોઈ પણ અનાજનું ઉત્પાદન થતું હોય, અથવા કેટલા લોકો મૃત્યુ પામે છે, કેટલા લોકો જન્મે છે, એવા આંકડા માપવા માટે આપણે ચી સ્ક્વેરનો ઉપયોગ કરી શકીએ છીએ. અથવા બિઝનેસના વેપારના ખ્યાલ માટે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને બે ગુણધર્મો એટલે કે એકબીજા સાથે સ્વતંત્ર છે અને પરસ્પર સંબંધિત છે, અને એક ચલમાં જો ફેરફાર થાય તો બીજા ચલમાં પણ ફેરફાર જોવા મળે છે, અથવા તેનો સંબંધ બતાવવામાં આવે છે. નેક્સ્ટ હવે આપણે વાત કરીએ એના હેતુઓ. હેતુને કહેવાશે પર્પસ અથવા તો ઓબ્જેક્ટિવ. આ બંને ક્વેશ્ચન તમને ખાસ ખબર હોય છે. ઇંગ્લિશ મીડિયમમાં છે એને ખાસ નોટ કરી લેવું કે પર્પસ પણ કહેવાશે અને ઓબ્જેક્ટિવ પણ કહેવાશે. To test whether there is any signification and relationship between the two variable in simple, એટલે કે નમૂના જે આપણી પાસે હોય છે એમાં બે ચલ વચ્ચે કે કોઈ પણ મહત્વ સંબંધ છે કે નહીં તે તપાસવા માટે. દાખલા તરીકે તમારી પાસે એક x ચલ નામ છે અને એક y ચલ છે. એક્ઝામ્પલ તરીકે માની લો કે તમારી પાસે x1 છે અને x2 છે, અથવા y1 છે અથવા y2 છે. તો આ બંને ચલ જે છે એને શું સંબંધ છે અને બીજા બે ચલને શું સંબંધ છે તે સમજવા માટે આપણે શું કરીએ છીએ તો કે ચી સ્ક્વેરનો ઉપયોગ કરે છે, અને આ તેનો હેતુ જાણવા માટે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે એમાં એક એક્ઝામ્પલ આપેલું છે, ધ ચેક ઇફ ધેર ઇઝ એની રિલેશન બિટવીન ધ જેન્ડર એન્ડ વોટિંગ પ્રેફરન્સ. હવે જો તમને એક સરસ મજાનું એક આપણે એક્ઝામ્પલ લીધું છે કે લિંગ એટલે કે જાતિમાં માની લો કે પુરુષ પણ હોઈ શકે છે, સ્ત્રી પણ હોઈ શકે છે અને વૃદ્ધ પણ હોઈ શકે છે. એટલે પણ હા, આપણે સ્ત્રી પુરુષ જ ખાસ યાદ રાખતા હોઈએ છીએ. અને મતદાનની પસંદગી વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે જાણવા માટે. દાખલા તરીકે વોટિંગ સિસ્ટમ હોય છે, ત્યારે કેટલા લોકો છે એ વોટ કરે છે, તો એ બધું આપણે જાણવું હોય તો એમાં આપણે ચી સ્ક્વેરનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે અઝમ્પશન એટલે કે પૂર્વધારણા, આપણે એક ધારણા કરીએ છીએ કે ડેટા શુડ બી ઇન ધ
ફ્રોમ ધ ફ્રીક્વન્સી, કે ડેટા આવર્તન છે એટલે કે ફ્રીક્વન્સી છે સ્વરૂપમાં હોવા જોઈએ, એટલે કે એ જે ફેરફારવાળા હોઈ શકે છે એવા ડેટા હોય છે ત્યારે આપણે કામમાં આવે છે. નેક્સ્ટ, ઓબ્ઝર્વેશન શુડ બી અ ઇન્ડિપેન્ડન્સ, કે અવલોકનોની સ્વતંત્ર હોવા જોઈએ. આ જે માહિતી છે એ સ્વતંત્ર હોવી જોઈએ, કે ગમે ત્યાંથી આપણે માહિતી છે કલેક્ટ કરી શકીએ તેવી હોવી જોઈએ. નેક્સ્ટ, ધ સેમ્પલ સાઇઝ શુડ બી અ લાર્જ ઇનફ, કે નમૂનાનો આકાર પૂરતો મોટો હોવો જોઈએ. દાખલા તરીકે માની લો કે નાની ગણતરી હોય તો ન ચાલે, પરંતુ જો સેમ્પલ સાઇઝ છે એ લાર્જ હોય અથવા તો બિગ હોય ત્યારે આપણે ઉપયોગી કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે કેમ વસ્તી ગણતરીનું એક્ઝામ્પલ લીધું હતું કે વસ્તી ગણતરી છે એ બહુ જ મોટી હોય છે એટલા માટે. નેક્સ્ટના પછી, એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી ઇન ધ ઇચ સેલ શુડ બી એટલીસ્ટ 5 ઓર મોર, કે દરેક કોષમાં અપેક્ષિત આવર્તન અથવા 5 વર્ષનો અથવા વધારે પણ હોવો જોઈએ. એટલે કે જે આપણે આવર્તનનો સમયગાળો છે એ 5 અથવા એનાથી વધારે હોય ત્યારે આપણે આ પ્રકારના એક્સપેક્ટેડ જે ચી સ્ક્વેર છે યુઝ કરી શકીએ છીએ. અને હા, એના પર્પસ માટે છે. તો આપણે આ એના માટેના જે હતા એ સ્ટેપ અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓબ્જેક્ટિવ આપણે જે કીધું હતું એમાં તમને એક સરસ મજાનું એક્ઝામ્પલ દોરીને કીધું છે. નેક્સ્ટ, એની પૂર્વધારણા કઈ હતી એટલે અઝપ્શન કયું હતું એ પણ આપણે જોયું છે. હવે એની પ્રોસેસ જોશું વિદ્યાર્થી મિત્રો. આ જે ઇન્ડિપેન્ડન્સ છે એની પ્રોસેસ છે. હવે જો ચી સ્ક્વેર ક્વેશ્ચન છે ખાસ યાદ રાખજો, ક્વેશ્ચન ચી સ્ક્વેર છે નોટ ડાઉટ, પણ અહીંયા જે ટેસ્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ છે એની અંદર આપણે એક મિનિંગ જોવાના છે. પછી મેં તમને કીધું તેમ કે ઓબ્જેક્ટિવ એટલે હેતુ જોવાના હતા, તો એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને ઓબ્જેક્ટ છે એ બહુ શોર્ટમાં છે એટલે 5 ગુણમાં પૂછાઈ શકે છે, પરંતુ બંને ક્વેશ્ચન કોમ્બિનેશનમાં પૂછી શકે છે એટલા માટે. અને નેક્સ્ટ છે એ ઇન્ડિપેન્ડન્સ જે ચી સ્ક્વેર છે એના આપણે સ્ટેપ જોવાના છે. સ્ટેપ કયો અથવા તો એને સ્કોપ કયો, તો આ બધું એક જ થવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે આપણે પ્રોસેસ જોવાના છીએ. પ્રોસેસ એટલે પ્રક્રિયા, કે ચી સ્ક્વેર સ્વતંત્ર છે એના માટેની કઈ કઈ પ્રક્રિયા છે. ચલો તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આ જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરીએ વિદ્યાર્થી મિત્રો. નંબર 1, સેટ અપ હાઇપોથેસિસ, એટલે કે પૂર્વધારણાઓનો સેટ કરો. હવે પૂર્વધારણા લેશું વિદ્યાર્થી મિત્રો. હંમેશા આપણે કોઈ પણ માહિતી મેળવતા હોય તો હંમેશા આપણે ભૂતકાળના આંકડાને ધ્યાનમાં રાખીને જ માહિતી મેળવવાની હોય છે. અને નલ હાઇપોથેસિસ S0, એટલે એનું જે પોઈન્ટ છે ટાઇટલ છે આપણે એવું દઈ શકીએ છીએ કે નલ હાઇપોથેસિસ H0, કે આપણી પાસે જે સંભાવના હોય છે H એટલે હાઇપોથેસિસ છે એ આપણી પાસે શૂન્ય હોય છે, જ્યારે પૂર્વધારણા શૂન્ય હોય છે ત્યારે. કે ટુ એટ્રીબ્યુટ્સ એન્ડ ઇન્ડિપેન્ડન્સ, ટુ એટ્રીબ્યુટ્સ આર ઇન્ડિપેન્ડન્સ, એટલે કે બંને લક્ષણો છે સ્વતંત્ર હોવા જોઈએ. જો સ્વતંત્ર એટલે શું વિદ્યાર્થી મિત્રો, કે બંને મુક્ત હોવા જોઈએ, એકબીજા ઉપર નિર્ધારિત ન હોય પરંતુ બંને અલગ અલગ હોય છે. નેક્સ્ટ, અલ્ટરનેટિવ હાઇપોથેસિસ, એટલે એ જોઈને આપણે H1 કીધું છે. હવે H1 એટલે શું, તો કે જ્યારે વૈકલ્પિક હોય છે ત્યારે, કે ટુ એટ્રીબ્યુટ્સ આર નોટ ઇન્ડિપેન્ડન્સ ધેર આર રિલેટેડ, કે બે લક્ષણો સ્વતંત્ર નથી અને તેઓ સંબંધિત છે. એટલે કે તે સ્વતંત્ર ન હોય એટલે મુક્ત ન હોય, કે એકબીજા ઉપર આધારિત હોય. એક્ઝામ્પલ તરીકે એટલે કેવું, કે જો વરસાદ પડે તો આપણે અનાજનો પાક છે એ થઈ શકે છે, તો આ એક પ્રકારનું શું છે કે મુક્ત નથી. આ એક લક્ષણ એવું છે. અને તેવો સંબંધ છે. સંબંધ કેવો, જો વરસાદ પડે તો જ પાક થવાનો છે. અને હા, અને ઉપરમાં જે આપણે નલ હાઇપોથેસિસ હતું કે એમાં બે સ્વતંત્ર હોય છે, કોઈને એકબીજા ઉપર કાંઈ ફેર ન પડે. દાખલા તરીકે વસ્તી વધે છે તો આવક વધે ખરા ન પણ વધે, તો એ સ્વતંત્ર છે, વધે ખરા ને ન પણ વધે. નેક્સ્ટ એના પછી સ્ટેપ 2, પ્રિપેર અ કન્ટિન્જન્સી ટેબલ, આકસ્મિક કોષ્ટક તૈયાર કરવાના છે. હવે જો આકસ્મિક એટલે કેવું, કે ઓબ્ઝર્વેશન ડેટા, એટલે કે જે ફ્રીક્વન્સી છે કે રેન્ડમલી કરવાના હોય છે, આર અરેન્જ ઇન અ રો એન્ડ કોલમ ફોર્મેટ. હવે જો વિદ્યાર્થી મિત્રો રોટ અને કોલમ ટાઈપના તમારે સમ આવશે. અને હા, આવતી જ કાલે 1-2 વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે સર તમે સમ કરાવો, તો એ પણ તમને કરાવી દેશો વિદ્યાર્થી મિત્રો. પરંતુ ખાસ થિયરી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે થિયરીમાં તમારે કમ્પલસરી ક્વેશ્ચન્સ આવશે કે કોઈ પ્રેક્ટિકલ સમ હશે એની બાજુમાં. અને હા, આના હું તમને 3-4 IMP સમ કરાવી દઈશ, એટલે જેથી કરીને તમારું આ ચેપ્ટર છે આખું કમ્પ્લીટ થઈ જશે. અવલોકિત આવર્તનનો, એટલે કે જે પંક્તિત, જો અહીંયા પંક્તિત એટલે વિદ્યાર્થી મિત્રો રો થશે, ખાસ યાદ રાખજો. આ જે પંક્તિત છે એટલે રો થશે, તો રોનો મિનિંગ તમને ખાસ ખબર હોવી જોઈએ. અને શરૂઆતમાં ઘણા વિદ્યાર્થીઓને રોમાં જ પ્રોબ્લેમ પડશે કે રો કોને કહેવાશે અને કોલમ કોને કહેવાશે. તો ખાસ તમે નોટ ડાઉન કરી લેજો કે રો કોને કહેવાશે અને કોલમ કોને કહેવાશે. તો એ દાખલા તરીકે મેં રો લખેલું છે અને ત્યાર પછી મેં અહીંયા કોલમ લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો રો છે ને તો એ ખાસ યાદ રાખજો, લેફ્ટ ટુ રાઈટ એટલે શું, આમ આ જે લાઈન કરી છે મેં, એટલે કે આડી લાઈન કહેવાશે. અને આડી લાઈન છે એને રો કહેવાશે. અને જ્યારે આ ઊભી લીટી હું કરું છું, આ જે મેં ઊભી લીટી કરી છે એને હંમેશા કોલમ કહેવાશે. તો આ ખાસ પ્રકારની માહિતી તમે યાદ રાખજો કે રો કોને કહેવાશે,
કોલમ કોને કહેશે. દાખલા તરીકે જો અમે આડી લાઈન કરી છે એને હવે તમે નામ આપી દો. હવે આને કયું નામ આપશો તમે? એટલે આડી ધરીમાં જે કાંઈ અહીંયા નામ આપેલા છે એને દાખલા તરીકે આપણે 1 કહી, 2 કહી, 3 કહી, વળી પાછું અહીંયા આપણે 1, 2 અને 3 આવી રીતે કહી. તો ટોટલ અહીંયા જો રો જોવાની છે તો આ જે રો છે એ આડી ધરીમાં આપણે જોઈ તો 3 ને 3 6 રો થશે આપણી પાસે. સેમ એવી રીતે તમે હવે અહીંયા કોલમમાં જોશો તો કોલમ એટલે ઊભી લીટી. તો ખાસ યાદ રાખજો, એકવાર ભૂસી દઉં છું, આ જે લાઈન છે એને આપણે કોલમ કહેવાનું છે. તો ખાસ યાદ રાખજો, આડી લાઈન એટલે એને રો કહેવાશે અને ઊભી લાઈન છે એને કોલમ કહેવાશે. અને આ ટાઈપનો સમ તમારે આવશે ને આવશે. તો આપણે ગોઠવણી કરવાની છે, જ્યારે આપણે સમ કરશું ત્યારે ખબર પડશે. નેક્સ્ટ એના પછી હવે અહીંયા એક ફોર્મ્યુલા પણ આવશે, તો એ પણ તમને અહીંયા બતાવેલું છે કે એની પ્રોસેસમાં કઈ પ્રોસેસ હોય છે. તો પહેલું નંબર 3 છે કેલ્ક્યુલેટેડ એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી. એટલે કે એક્સપેક્ટેડ એટલે શું છે કે જે આપણે ધારણા કરતા હોય છે એ અપેક્ષિત એટલે કરવાના છે. તો એનું ફોર્મ્યુલા શું છે કે ટોટલ રો મલ્ટિપ્લિકેશન ટોટલ કોલમ ડિવાઇડેડ બાય ગ્રાન્ડ ટોટલ. તો આનું તમે ફોર્મ્યુલા જો ટૂંકમાં બનાવવું હોય તો આ રીતે બનાવી શકો છો કે આ ઈ છે, ઈ એટલે એક્સપેક્ટેડ થશે અને ટોટલ રો મલ્ટિપ્લિકેશન શું આવશે? ટોટલ કોલમ ડિવાઇડેડ બાય ગ્રાન્ડ ટોટલ. તો જીટી કહી દો તોય ચાલશે. તો આ રીતે તમે ટૂંકમાં બનાવી શકો છો કે એક્સપેક્ટેડ જે છે તમે બનાવેલું છે એને આપણે બરાબરમાં રાખશું. ટોટલ રો મલ્ટિપ્લિકેશન ટોટલ આપણે શું બનાવવાની છે? કોલમ બનાવવાની છે અને ડિવાઇડેડ બાય ટીજીનું મિનિંગ તમને ખબર હોય છે વિદ્યાર્થી મિત્રો, ટોટલ ગ્રાન્ટ થશે. તો નેક્સ્ટ હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો કે અપ્લાય એ ચી સ્ક્વેર ફોર્મ્યુલા. હવે જો એનું વિદ્યાર્થી મિત્રો ફોર્મ્યુલા આપણે એક બનાવવું પડશે અને આ ટાઈપનો તમારે સમ આવશે અને આ તમારા સમમાં આપેલી હશે માહિતી, એને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે આ ફોર્મ્યુલાનો પહેલાં કન્સેપ્ટ તમને ખબર હોય છે. જો ડાયરેક્ટ સમ કરાવી દઉં તો ઘણા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ પડી શકે છે અને ન પણ આવડી શકે એવું બને છે કે આ બધા ફોર્મ્યુલા કેમ યાદ રાખવા. પરંતુ જો તમે કન્સેપ્ટનો વિડીયો જોઈ લો અને શરૂઆતના જે બેઝિક ફોર્મ્યુલા તમે અત્યારથી રીડ કરો એટલે જેથી કરીને તમને આઈડિયા આવે કે જ્યારે સમ આવે ત્યારે ખબર પડે કે ના ચી સ્ક્વેરમાં આ ટાઈપના કંઈક આપણે સમ છે ફોર્મ્યુલા છે એ જોયા હતા. તો ફોર્મ્યુલા ખાસ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. તો અહીંયા એક ફોર્મ્યુલા લખેલું છે કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પછી ઓ એટલે ઓબ્ઝર્વેશન ફ્રીક્વન્સી માઇનસ એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી ઓલ સ્ક્વેર ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી. તો અહીંયા આઈ હોપ કે તમને આ ફોર્મ્યુલા યાદ રહી જશે કે એક્સ સ્ક્વેર કઈ રીતે મળશે. તો જ્યારે આપણે એક્સ સ્ક્વેર ફાઇન્ડ આઉટ કરવું હોય ત્યારે ઓબ્ઝર્વેશન ફ્રીક્વન્સી હશે એમાંથી તમારે માઇનસ કરવાની છે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી. દાખલા તરીકે માની લો તમારી પાસે આપણે હું કહી દઉં કે ઓબ્ઝર્વેશન વેલ્યુ છે, તો ઓબ્ઝર્વેશન આપણી પાસે છે એ 5 છે અને જ્યારે એક્સપેક્ટેડ જે એ આપણી પાસે 7 છે. તો વિદ્યાર્થી મિત્રો હવે સૂત્રમાં તમે કિંમત મૂકી દો એટલે તમને આઈડિયા આવે. તો આપણે એક્ઝામ્પલ તરીકે ઓ એટલે 5 મૂકી, 5માંથી આપણે બાદ કેટલા કરવા છે? 7 કરવા છે. એટલે તમારો જવાબ આવશે માઇનસમાં આવશે વિદ્યાર્થી મિત્રો, -2. પરંતુ એનો સ્ક્વેર કરવાનો છે. હવે ખાસ એ પાછું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, એનો સ્ક્વેર કરવાનો છે. તો -2 એવા એનો તમે સ્ક્વેર કરી નાખો એટલે 4 થઈ જશે અને વળી પાછું જે 4 થશે એને ડિવાઇડેડ તમારે કેટલા કરવાના છે? તો કે એક્સપેક્ટેડ એટલે તમારે ભાગ્યા કેટલા કરવાના છે? 7 કરવાના છે. તો તમારે ભાગ્યા 7 કરશો એટલે તમારો આન્સર મળી જશે. તો તમારો આન્સર જો લગભગ આઈ હોપ કે આવશે 0.157. તો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે કેમ કર્યું મેં કે અહીંયા ઓ એટલે 5 મૂક્યા, 5માંથી તમે 7 બાદ કરો એટલે જવાબ કેવો આવે? -2 આવશે. ચલો -2 આવે છે જવાબમાં. અને ઈ એટલે આપણો અહીંયા લખેલો છે ઈ કેટલો છે આપણી પાસે? 7 છે. તો પહેલાં આપણે આનો સ્ક્વેર કરવો પડશે. તો 2નો સ્ક્વેર તમને ખબર જ છે બધાને 4 થશે અને 4 ભાગ્યા તમારે 7 કરવાના છે. એટલે આઈ હોપ કે તમારો જે જવાબ છે એ 0.57 આવશે. ચલો, આશા રાખું છું કે આ ફોર્મ્યુલા તમને એકદમ કમ્પ્લીટલી યાદ રહી ગયું હશે. જ્યારે હું સમ કરાવીશ ત્યારે તમને કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં પડે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો સ્ટેપ આપણે નંબર 4 કમ્પ્લીટ કર્યા છે. હવે નંબર 5 પહોંચ્યા છે કમ્પેર વિથ ધ ટેબલ વેલ્યુ. હવે કોષ્ટક મૂલ્ય સાથે સરખામણી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. જો હવે આ કન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ કે આપણે કમ્પેર કરવાનું છે. કમ્પેર કોની હારે કરવાનું છે કે ટેબલ વેલ્યુ સાથે. તો આપણી પાસે રો હતી અને કોલમ હતી, આ ટાઈપના 2 સ્તંભ હતા, એના ઉપરથી આપણે સમ છે એ પ્રેક્ટિસ કરવાનો છે.
કમ્પેર ધ કેલ્ક્યુલેટેડ એક્સ સ્ક્વેર વેલ્યુ. તો હવે એક્સ સ્ક્વેર વેલ્યુનું ફોર્મ્યુલા આપણે બધાને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, અને મેં તમને ઓલરેડી કમ્પ્લીટલી સમજાવેલું છે કે એક્સપેક્ટેડ જે આપણી પાસે એક્સ સ્ક્વેર છે એનું ફોર્મ્યુલા મેં તમને ડિટેલ્સમાં કીધું છે અને સાથે એક્ઝામ્પલ કીધું છે. વિથ ધ ટેબલ વેલ્યુ એટ ધ ગિવન ઇન ડિગ્રી ઓફ ધ ફ્રીડમ હવે એન્ડ લેવલ ઓફ સિગ્નિફિકેશન. હવે ગણતરી કરેલ એક્સ સ્ક્વેરની મૂલ્યની તુલના આપેલ સ્વતંત્ર ડિગ્રી છે એટલે કે ડીએફ કે એ સ્વતંત્ર ડિગ્રીમાં છે કે મહત્તમમાં સ્તર છે પર કોષ્ટક પર મૂલ્ય સાથે નક્કી કરો. અને હા, એ આપણે જ્યારે સમમાં કરશું ત્યારે આપણને વધારે આઈડિયા આવશે, પણ આ ટાઈપની થિયરી તમારે ખાસ એકવાર યાદ રાખવી પડશે. નેક્સ્ટ નંબર 6 લાસ્ટ પોઈન્ટ છે કે ડિસિઝન એટલે કે નિર્ણય લેવાનો છે કે હવે આ કોષ્ટક છે ઋણમાં છે અથવા તો માલ્યો કે પોઝિટિવ છે કે નેગેટિવ, એ આપણે બતાવવાનું છે. ઇન ધ કેલ્ક્યુલેટેડ વેલ્યુ એટલે આ જે ગણતરીનું મૂલ્ય છે ધ ટેબલ વેલ્યુ રિજેક્ટ એચનો મિનિંગ તમને ખબર હોય છે વિદ્યાર્થી મિત્રો, હાઇપોથેસિસ થશે, હાઇપોથેસિસ 0 અને એટ્રીબ્યુટ્સ આર ડિપેન્ડેડ એટલે કોષ્ટક મૂલ્ય છે એ હોય એટલે કે દાખલા તરીકે જો અહીંયા ગ્રેટર ધેનમાં હોય છે તો એ 0, તો વિશેષતા આશ્રિત હોય તે નકારો છે, અને અહીંયા નકારો કે છે ના પાડે છે એટલા માટે. અને હા, હવે જો તમે એનું માલ્યો કે લેસ દેનમાં કરશો, લેસ દેન 12માં જો તમારે કોઈ પણ વેલ્યુ મળે છે તો એ એક્સપેક્ટેડ કહેવાશે. એક્સપેક્ટેડ એટલે માલ્યો કે જો હંમેશા અહીંયા ઊંધું છે, ખાસ યાદ રાખજો. અહીંયા ઊંધું કઈ રીતે છે વિદ્યાર્થી મિત્રો, જો રિજેક્ટ ક્યારે કરવાની, જ્યારે તમારો જવાબ છે એ પોઝિટિવમાં આવી જાય ત્યારે આશ્રિત હોય છે ત્યારે આપણે એને શું કે ના પાડવાની છે, રિજેક્ટ કરવાની છે. અને જ્યારે લેસ દેનમાં આપણે વેલ્યુ આવે છે, કોષ્ટક મૂલ્ય હોય છે ત્યારે એને સ્વતંત્ર એવી રીતે સ્વીકારવામાં આવે છે. એટલે સ્વતંત્ર કોને કહેવાશે ખાસ યાદ રાખજો, જ્યારે લેસ દેનમાં હોય છે એ સ્વતંત્ર હોય છે, અને જ્યારે આપણે પ્લસમાં ગ્રેટર ધેનમાં આવતી હોય છે કોઈ પણ માહિતી ત્યારે એને આપણે રિજેક્ટ કરવાની છે. તો અહીંયા આઈ હોપ કે તમારી જે થિયરીનો ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ થઈ છે વિદ્યાર્થી મિત્રો, અને આપણે ટોટલી 3 ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ કરેલા છે. અને હા, હવે આપણી પાસે થિયરીના ટોટલ 2 જ ક્વેશ્ચન છે, બસ એ 2 ક્વેશ્ચન કરી દો એટલે આપણો ચેપ્ટરનો પૂરેપૂરો કન્સેપ્ટ પૂરો થઈ જશે. તો હવે અહીંયા આપણો આ વિડીયો છે એ કમ્પ્લીટ થઈ છે વિદ્યાર્થી મિત્રો. કીપ લર્નિંગ એન્ડ સ્ટે કોન્ફિડન્સ, યુ કેન ઇઝીલી સ્કોર વેલ ઇન ધીસ ટોપિક્સ. હવે જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.